ફતેપુરા તાલુકામાં વસ્તી ગણતરી અંગેની તાલીમ પૂર્ણ 1 જૂનથી હાઉસ લિસ્ટિંગની કામગીરી શરૂ થશે। રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને ક્ષતિ રહિત અને સુચારુ રૂપે પાર પાડવા માટે ફતેપુરા તાલુકામાં યોજાયેલી મહત્વની તાલીમ શિબિર આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। સ્થાનિક મામલતદાર કચેરીના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન જુદા જુદા તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા સ્ટાફને સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। 2 તબક્કામાં કુલ 6 બેન્ચને અપાઈ તાલીમ। તાલુકા મામલતદાર શ્રીના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી અંતર્ગત સ્ટાફને સુસજ્જ કરવા માટે આ તાલીમ કાર્યક્રમ 2 મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો। પ્રથમ તબક્કો 3 દિવસ દરમિયાન કુલ 3 બેન્ચને તાલીમ આપવામાં આવી હતી। બીજો તબક્કો આ તબક્કામાં પણ અન્ય 3 બેન્ચને આવરી લેવામાં આવી હતી। આમ કુલ 6 બેન્ચ દ્વારા સમગ્ર ફતેપુરા તાલુકાના નિયુક્ત સ્ટાફને વસ્તી ગણતરીના તમામ પાસાઓને નિયમોથી વાકેફ કરવામાં આવ્યા હતા। આંકડાકીય વિગત 250થી વધુ કર્મચારીઓ સજ્જ। આ તાલીમ શિબિરમાં ફિલ્ડ સ્તર પર કામ કરનારા કર્મચારીથી લઈ સુપરવાઇઝર સુધીના તમામ સ્ટાફે ભાગ લીધો હતો। કર્મચારીના પ્રકાર, કુલ સંખ્યા, ગણતરીદારો 222, સુપરવાઇઝર 37, કુલ કર્મચારી 2591। જૂન 2026 થી પ્રથમ તબક્કાનો પ્રારંભ। ફતેપુરા તાલુકામાં વસ્તી ગણતરી અંતર્ગત ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમની કામગીરી આજે પૂર્ણ થઈ છે। પ્રથમ તબક્કાની હાઉસ લિસ્ટિંગ, મકાન યાદી અને ગણતરીની કામગીરી આગામી 1 જૂન 2026 થી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે। મામલતદાર શ્રી ફતેપુરા તાલીમ પૂર્ણ થતાની સાથે જ હવે સમગ્ર વહીવટી તંત્ર ફિલ્ડ વર્ક માટે સજ્જ બન્યું છે। 1 જૂનથી શરૂ થનારા પ્રથમ તબક્કામાં ઘરનું લિસ્ટિંગ કરી ડેટા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જે દેશના આંકડાકીય માળખા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ। તાલુકામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત તાલીમ શરૂ કરવામાં આવેલી છે અને આજે એ પૂર્ણ થઈ છે। 2 તબક્કામાં તાલીમ 3 બેચોની રાખવામાં આવી, કુલ 6 બેચ હતી। એમાં આજે કામગીરી 3 દિવસની તાલીમ બંને બેચોને આપી અને આજે કામગીરી પૂર્ણ કરી છે। વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હાઉસ હોલ્ડની જે ગણતરી છે એ 1 જૂનથી સ્ટાર્ટ થાય છે, એટલે એની તાલીમ આજે પૂર્ણ કરી છે।